ધુણાદરા ગામમાં યા શૈલાની ગાદી ગ્રુપ ધુણાદરા દ્વારા 11 મુસ્લિમ જોડાની સમૂહ શાદીનું આયોજન કરવામાં આવ્યું ને મહેમાન તરીકે ચરોતરના મુસ્લિમ સામાજિક આગેવાન સોહિલભાઈ ચિસ્તિયાએ હાજરી આપી હતી અને આ સમૂહ લગ્નમાં ભાગ લેનારા દુલ્હા દુલ્હનને ભેટ સોગાત સહિત ઘર વપરાશની ચીજવસ્તુ આપવામાં આવી અને ખુશીની વાત સાથે એવી હતી કે આ તમામ કાર્ય હિન્દુ મુસ્લિમ એકતા જોવા મળી સમૂહના દાતાથી લઈ કાર્યકર્તાઓ સુધી હિન્દુ મુસ્લિમ ભાઈઓ સાથે મળી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો જે બદલ તમામ લોકો કે જેમણે આ સમૂહ શાદીમાં યોગદાન આપ્યું છે તે તમામનું યા શૈલાની ગાદી કમિટી ધુણાદરા અને મુસ્લિમ સમાજ વતી સોહિલભાઈ ચિસ્તિયાએ આભાર વ્યક્ત કર્યો। મારું નામ સોહિલ ચિસ્તિયા છે। અત્યારે અમે ઉમરેઠની બાજુમાં ધુણાદરા ગામે આવ્યા છે। આજે ધુણાદરામાં યા શૈલાની ગાદી કમિટી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સમૂહ લગ્નમાં 11 દુલ્હા દુલ્હને ભાગ લીધો હતો અને મહત્વની વાત એવી છે કે આ સમૂહ લગ્નમાં દાતાઓથી માંડીને કાર્યકર્તાઓ સુધીના તમામ લોકો સર્વ સમાજના હતા। હિન્દુ મુસ્લિમ એકતાનું અહીંયા ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું અને હિન્દુ ભાઈએ આ સમૂહ લગ્નમાં પણ દાન આપ્યું। આ સમૂહ લગ્નમાં પણ એમનું યોગદાન રહ્યું અને હિન્દુ મુસ્લિમ એકતાની એક મિસાલ કાયમ રહે તેવું બહુ સુંદર આયોજન કરવામાં આવ્યું। તેની સાથે સાથે યા શૈલાની ગાદી કમિટી દ્વારા આ આયોજનના ભાગરૂપે સર્વ દુલ્હા દુલ્હનને દહેજના સામાનમાં ઘર વપરાશની તમામ ચીજ વસ્તુઓ આપવામાં આવી। તેની સાથે સાથે પૂરા ગામનું અહીંયા જમણવાર રાખવામાં આવ્યું અને બહુ સુંદર રીતે યા શૈલાની ગાદી કમિટીનું આ બહુ આયોજન કર્યું અને મને યા શૈલાની ગાદી કમિટીએ આ સમૂહ લગ્નમાં મહેમાન તરીકે આમંત્રિત કર્યો તે બદલ હું તેમનો તહે દિલથી શુક્રિયા માનું છું।